નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। સાબરકાંઠાના ખેડબ્રહ્માનો બનાવ સામે આવ્યો છે। પ્રસ્તુત આ મામલે ખેડબ્રહ્મા પોલીસ મથકમાં રજૂઆત। ખેડબ્રહ્મા તાલુકાના ભૂતિયા ગામે ભૂતિયા તબીબ દ્વારા પ્રસ્તુતામાં બેદરકારીના આક્ષેપ છે। ઘરે ડિલિવરી વખતે ગર્ભાશયના ભાગે નુકસાન થવાથી મહિલાની તબિયત નાજુક જણાતા સારવાર અર્થે આગળ ખસેડાયા છે। ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ બાદ વધુ તબિયત નાજુક જણાતા હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે। ધોળાછાપ તબીબો સામે ચોક્કસ પગલાં ભરવા પોલીસ મથકે લેખિતમાં અરજી કરાઈ છે। પરિવારજનોએ ખાનગી ભૂતિયા તબીબ સામે કાર્યવાહી કરી છે રજૂઆત। ઘરે ઘરે ફરતા આવા ફરજી ડોક્ટરની તપાસની માંગ ઉઠી છે। આજે પણ ખેડબ્રહ્મા અને પોશીના વિસ્તારના આંતરિયાળ વિસ્તારમાં બની બેઠેલા ડિગ્રી વગરના ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા આજે પણ આવા ફરજી તબીબો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। JKS ન્યૂઝ સાથે અશોક નાઈ, સાબરકાંઠા। દીતાભાઈ મોતીભાઈ બરાબર, કયા ગામના છો? ગોમભૂતિયા હા, ખરાડી, ગોમભૂતિયા ખરાડી। બરાબર। હવે આ જે બનાવ બનેલો છે બરાબર, એમાં આજે મહિલાનું નામ શું છે? નામ એમનું મનીષાબેન રાજુભાઈ। હા, મનીષાબેન રાજુભાઈ ખરાડી। હા, બરાબર। એ તમારે શું થાય? પથરીજાનું બૈરું। બરાબર છે। તો આમાં આ શું ઘટના ઘટી હતી? આ ડૉક્ટર આવો તો આ ડૉક્ટરથી સાહેબ કાપીને ને તો ઓતરું કાપી નાખું એ તો આપણે બનાવટ બની। હા, એ ડૉક્ટર હતો કે કમ્પાઉન્ડર? કોણ હે? ના, ડૉક્ટર તો નતો, એ કોણ હતો રખર તો? શું નામ હતું? પ્રજાપતિ કોંતીભાઈ પ્રજાપતિ। કયું ગામ? નાદરી, પાદરલી કે નાદરી? નાદરી હા, પાદળી। પાદરલી બરાબર। પાદરલી। હા, તો એ આ ક્યાં ઘરે આવીને એવું કરેલ છે? હા, ઘરે આવીને એમ કરેલું। હા, ઘરે આવીને બરાબર। હા, તો બૈરીના મહિના હતા અને એનું ક્રિએટન કરવાનો પ્રયત્ન કર્યો છે। હા, બરાબર। અને એમાંથી પછી નીચેના ભાગેથી આંતરડું બહાર આવી ગયું। એ તો મેં પેશન્ટ ઓતરું ત્રણ કરતો ને વેટ કરતો હોય તો મેં કહું આવી ઓરો કે દેખી નહીં મારે હાડને સાર વરે થો કહું તો હું સમજે કહું બાયલી મારી નાખી કહું એમ કરી બંધ કરાવી ત્યારે બંધ કરવું રે મારી નાખતો સાહેબ। બરાબર છે। તો હવે તમારે આગળ શું કાર્યવાહી કરવામાં જે તે તો કરવું જ પડે કે બાયલી મારતો હોય નહીં હું નતું આવડતું તો નતો અડવો ને અમે ગમે તે લઈને જો એટલે કાયદેસર જ કરવાની છે સાહેબ। બરાબર છે। ઓકે ભાઈ, બકા તારું શું નામ છે? હા, રાજુભાઈ। હા, આપણે દર્દીના ઘરવાળા છો? બરાબર છે। તો આ જે કાકા જે વાત કરી એના સાથે તું સહમત છે ને? બરાબર છે। અને કાયદેસરની કાર્યવાહી કરવાની છે બરાબર? આગળ પછી કોઈ સમાધાન કેવું નથી કરવાનું, પણ આ જે તે વ્યક્તિ જે છે હા છે બરાબર। એટલે હા, એટલા માટે કરવાનું છે કે ભવિષ્યમાં આ રીતે કોઈ બીજી નિર્દોષ મહિલાઓ જોડે કોઈ આવું ના થાય। બરાબર છે ને? બાઈઓ મારી નાખો આવી બનાવટો કાયદેસર જ કરવાની મોજીબી હતી કઈ બોલવા બોલો તમે DSP તો બોલો શું? હા, તમે ચિંતા ન કરો।